લાંબા સમય પહેલા ઘણા પ્રાણીઓ ગાઢ જંગલમાં રહેતા હતા. આ જંગલમાં રાણી નામની એક ચતુર શિયાળ અને ચુનરી નામનું જ્ઞાની સસલું રહેતું હતું. તે બંને પોતપોતાના ગુણો માટે આખા જંગલમાં પ્રખ્યાત હતા. રાણી શિયાળ ખૂબ જ હોશિયાર હતી. તેણે હંમેશા તેના ખોરાક ખાવા માટે નવી રીતો વિશે વિચારતી હતી. એક દિવસ રાણીએ વિચાર્યું કે જો તે સિંહ જંગલના રાજા કરતાં હોશિયાર સાબિત થશે તો બધા પ્રાણીઓ તેને વધુ માન આપશે. રાણીએ જંગલમાં એક મોટી જાળ બિછાવી અને નજીકના પ્રાણીઓને ફસાવવાની યોજના બનાવી. તેણે બધા પ્રાણીઓને કહ્યું કે તેણે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી છે અને બધાને ત્યાં આવવા કહ્યું. પ્રાણીઓ ઉત્સાહિત થઈને ખાવા આવ્યા, પણ જાળમાં ફસાઈ ગયા. રાણીએ મજાકમાં તેમને બચાવવાનું વચન આપ્યું. જ્યારે જંગલના પ્રાણીઓ જાળમાં ફસાઈ ગયા ત્યારે ચુનરી સસલાએ વિચાર્યું કે તેણે સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. તે ધીમે ધીમે ઝાડના કિનારે ગયો અને રાણી શિયાળને કહ્યું, રાણી, તમે અમને બધાને અહીં ફસાવ્યા છે. હવે કૃપા કરીને અમને છોડો. રાણીએ હસીને કહ્યું, જો તમે મારા માટે એક પ્રશ્ન હલ કરી શકો તો હું તમને મુક્ત કરીશ. ચુનરીએ ઉત્સાહપૂર્વક કહ્યું, ચોક્કસ, તમારો પ્રશ્ન પૂછો. રાણીએ પૂછ્યું, મારી પાસે 5 સફરજન હોય અને હું તમને 2 આપું તો મારી પાસે કેટલા સફરજન બચશે? ચુનરીએ તરત જ જવાબ આપ્યો, રાણી, જો તમારી પાસે 5 સફરજન હોય તો તમે 2 આપી દો તો પણ તમારી પાસે 3 સફરજન બાકી રહેશે. રાણીએ વિચાર્યું કે સસલાએ સાચો જવાબ આપ્યો છે. તેણે વિચાર્યું કે સસલું એટલું સ્માર્ટ છે કે તે અમને જાળ ખોલવામાં મદદ કરશે. તેણે પોતાની જાળ ખોલી અને તમામ પ્રાણીઓને મુક્ત કર્યા. મિત્રતા અને સમજણનું મહત્વ. રાણી શિયાળને સમજાવ્યું કે ચાલાકીની સાથે સાથે બુદ્ધિ પણ ખૂબ જ જરૂરી છે. તેણીએ સસલા ચુનરીના વખાણ કરતાં કહ્યું, ચુનરી, તે સાચો જવાબ આપીને અમને બચાવ્યા. હું ફરી ક્યારેક બીજાને છેતરીશ નહીં. ચુનરીએ હસતા હસતા કહ્યું, આપણે બધાએ સાથે રહેવું જોઈએ અને એકબીજાને મદદ કરવી જોઈએ. આનાથી આપણું જંગલ વધુ સુરક્ષિત અને સુખી બનશે. તો બાળકો, તમને શું પાઠ મળ્યું? આ વાર્તામાંથી આપણને જણાવ મળે છે કે ચતુરાઈની સાથે શાણપણ અને સત્યનું પણ મહત્વ છે. જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ અને એકબીજાને મદદ કરીએ છીએ ત્યારે આપણે કોઈક પણ મુશ્કેલને સરળતાથી દૂર કરી શકીએ છીએ. આપણો સમાજ મિત્રતા અને સહકારથી મજબૂત બને છે. આમ ચતુર શિયાળ રાણી અને સમજદાર સસલાની ચુનરીની આ વાર્તા બાળકોની મિત્રતા, સહકાર અને સમજણનું મહત્વ સમજાવે છે. આશા છે કે આ વાર્તા બાળકોને ગમશે અને તમને હકારાત્મક મૂલ્ય આપવામાં મદદ કરશે.